Good morning, dear students. Okay, our next topic in DWPD, that is linking a web page. Okay, so how to link in a web page, that we are seeing in this topic. Okay, see, HTML documents to contain link to other document which can be located anywhere on the web. HTML ડોક્યુમેન્ટની અંદર આપણે કોઈ લિંક એટેચ કરવી હોય, ઓકે, તો એના માટે આપણે કેવી રીતે કરવાનું છે, શાનો યુઝ કરવાનો છે, વિચ ટેગ આર યુઝ ટુ લોકેટેડ ધીસ લિંક, દેટ વી આર સીન ઇન ધીસ ટોપિક. ઓકે, આપણે એને કોઈ ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ જગ્યાએ એનીવેર તમે એને લોકેટ કરી શકો, મીન્સ એને મૂકી શકો, રાઈટ. ઓકે, ધીસ લિંક આર પ્રોવાઇડેડ બાય URL. ઓકે, ઓબ્વિયસલી આપણે લિંકને પ્રોવાઈડ કરવું હોય તો યુઝિંગ URLથી આપણે એને પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ધ full form of URL? You know very well what is URL. It's a uniform resource locators, okay, which gives the location and file name in these HTML documents. Okay, જેનાથી આપણે ફાઇલનું લોકેશન અને ફાઇલનું નામ એ ઇન્ડિકેટ કરી શકે. That is called URL, right? URL means uniform resource locator. Okay, clear? Okay, now a link is called an anchor in HTML. લિંકને શું કહેવાય? એન્કર કહેવાય પર્ટિક્યુલર HTML લેંગ્વેજની અંદર, રાઈટ. સો ઇટ રિપ્રેઝેન્ટ બાય A. ઓકે, એથી એને રિપ્રેઝેન્ટ થશે. A મીન્સ એન્કર. ઓકે, એટલે કોઈ બી આપણે લિંક એને અટેચ કરવી હોય ઇન HTML ડોક્યુમેન્ટ્સ, સો વી આર યુઝિંગ A tag. ઓકે, then href. So first of all, what is href? href means hypertext reference. ઓકે, સો એને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય? આપણે કોઈ બી લિંક મૂકવી હોય તો કેવી રીતે એને મૂકી શકીએ? એ સ્ટાર્ટિંગ બ્રેકેટ C અહીંયા આપ્યું છે, A href ઇઝ ઇક્વલ ટુ URL, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર URL, રાઈટ. તમે એને એવી રીતે બતાવી શકો. ધેન ઓવર A તમે A ટેગ ચાલુ કર્યો તેને બંધ પણ કરવાનો, રાઈટ. પછી હિયર href ઇઝ ધ એટ્રીબ્યુટ. ઓકે, તો આ તમારું શું છે? href મીન્સ એટ્રીબ્યુટ છે, રાઈટ. see the example of this. A starting bracket A, then href, okay, is equal to અહીંયા તમારે URL પાથ આપવાનો, મીન્સ HTTP પછી ડબલ સ્લેશ. આપણે જનરલી URLની અંદર આપતા હોય, રાઈટ, કે www.gtu.com, રાઈટ. ધેન અહીંયા આપણે A સ્ટાર્ટ કર્યો ને અહીંયા આપણે ઓવર કરવાનો છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધીસ લિંકિંગ અ વેબ પેજ. આવી રીતે આપણે એક્ઝામ્પલ આપવાનું, આવી રીતે આપણે લિંક આપી શકીએ, રાઈટ. ઓકે, નાવ લિંક ટાઈપ્સ. ધેર આર 3 મેજર ટાઈપ્સ ઓફ ધીસ લિંક. ઓકે, સી કેવી રીતે આપણે જોઈએ 3 ટાઈપ કયા કયા છે? લેટ સી. ઓકે, there are 3 types. That is, first one is internal links, second is local links, and third one is external link. Okay, આના નામ પરથી તમને થોડી ઘણી આઈડિયા આવી જશે, રાઈટ. સો see the first one, internal links. So what is it? Internal links are links within same web document. Okay, they help in the navigation of large document. મીન્સ વોટ? ઇન્ટરનલ લિંક શું છે કે તમારા સેમ વેબ ડોક્યુમેન્ટ્સ છે એની અંદર જ તમે લિંક આપી શકો. ઓકે, સી ધીસ ફિગર. ફર્સ્ટ ધીસ વન ઇઝ કોમ્પ્યુટર, રાઈટ. હિયર પાર્ટ 1 મીન્સ તમારું અહીંયા આ આખું તમારું વેબ પેજ છે, રાઈટ. તો એની અંદર જ તમે અહીંયા લિંક આપી શકો, એની અંદર જ સેમ વેબ ડોક્યુમેન્ટની અંદર, રાઈટ. સો ધીસ ઇઝ માય ફર્સ્ટ પાર્ટ. ક્લિક હિયર ટુ ગો. આ રીતે આપણે અહીંયા લિંક આપેલી છે પાર્ટ 2. ઓકે, અહીંયા જ આપેલી છે. હવે તમે આના પર ક્લિક કરશો એટલે એ વેબ પેજ પર જ તમારું ઓપન થશે, રાઈટ. એટલે કહેવાય છે ઇન્ટરનલ લિંક. સમજ પડી? ઇન્ટરનલ લિંક મીન્સ વોટ? કે એ વેબ પેજની અંદર જ તમે એને એનું ઓપનિંગ કરાવી શકો. દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ લિંક્સ, રાઈટ. તો જો અહીંયા ધીસ ઇઝ માય સેકન્ડ પાર્ટ.
ઓકે, ધીસ ઇઝ ધ વેબ પેજ 1. આ તમારો એક જ વેબ પેજ છે. આ થયું તમારું ઇન્ટરનલ લિંક. ઓકે, નાવ સેકન્ડ વન ઇઝ લોકલ લિંક. સો વોટ ઇઝ ઇટ? લોકલ લિંક મીન્સ વોટ કે આ લિંક ડોક્યુમેન્ટ ઓન ધ લોકલ વેબ સર્વર. એ તમારું એક વેબ સર્વર પર તમે એને લોકેટ કરાવી શકો, રાઈટ. લોકેટ લિંક કેન બી ધ ફૂલ યુઆરએલ. આની અંદર તમારે ફૂલ યુઆરએલ હોઈ શકે, આપવું પડે, રાઈટ. લાઈક HTTP આખો પાથ. ફૂલ યુઆરએલ મીન્સ વોટ? આખો તમારે એનો પાથ આપવાનો. HTTP જેમ www.yourdomain.com/sales/report.html ઓર તમે એને ફૂલ આપી શકો ઓર પાર્શિયલી આપી શકો. ફૂલ એટલે આખો પાથ આપવાનો, રાઈટ, કે તમારે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી HTML સુધી, રાઈટ. ને પાર્શિયલની અંદર તમે હાફ આપી શકો. પાર્શિયલ મીન પાર્ટીશન, રાઈટ, કે report.html. આ તમારી HTML ફાઇલ. ક્લિયર? ઓકે, તો આ શું છે? મેઇન તમારું વેબ સર્વરની ઉપર તમારું લિંક બતાવી શકશે. ચલો, સી ધીસ ફિગર. હવે જો અહીંયા વેબ સર્વર છે. આ બે વચ્ચે એક જ વેબ સર્વર છે. વેબ પેજ ભલે બે છે, રાઈટ, બટ વેબ સર્વર ઇઝ ઓનલી વન, રાઈટ. ઓકે, ધીસ ઇઝ માય ફર્સ્ટ પેજ. ક્લિયર? હિયર ટુ ગો પેજ 2. ધીસ ઇઝ ધ હાઇપરલિંક, રાઈટ. અહીંયા અંડરલાઇન કરેલી છે મીન્સ ધીસ ઇઝ ધ હાઇપરલિંક. ઓકે, સો ક્લિક ઓન ઇટ. તમે આના પર ક્લિક કરશો. સો ધીસ page 2 is go to the second web page, right, and here is your output, that is welcome, this is my second web page. Okay, clear? એટલે આ થયું તમારું સિમ્પલ લોકલ લિંક્સ. આ થયું આ વેબ પેજ ફર્સ્ટ એન્ડ વેબ પેજ સેકન્ડ, ને આ બે વચ્ચેનો વેબ સર્વર તમારું સિંગલ રહેશે, રાઈટ. સો આ થયું તમારું લોકલ લિંક્સ. ક્લિયર? ઓકે, નાવ થર્ડ વન ઇઝ external. Okay, third one is externally. Means what? Links to page on other web servers. External link are always the full URL. ત્યારે તમારું લોકલ લિંકમાં શું હતું? તમે ફૂલ યુઆરએલ ઓર એઝ વેલ એઝ પાર્શિયલ યુઆરએલ તમે આપી શકો. બટ હિયર ઇન એક્સટર્નલ દેર આર ઓનલી યુઝ ફૂલ યુઆરએલ. ઓકે, તમે ફૂલ યુઆરએલ જ આપવો પડે. મીન્સ તમારે આખો પાથ આપવો પડે. મીન્સ HTTP જેમ કરીને તમે જે આખો પાથ આપો છો તે. સી અહીંયા શું થશે કે તમારે એક વેબ સર્વરથી બીજા વેબ સર્વર પર જશે. ત્યારે પહેલું શું હતું લોકલની અંદર કે એક જ વેબ સર્વર પર તમારા ખાલી વેબ પેજ બે હતા. હિયર એક્સટર્નલની અંદર વેબ સર્વર પર ડિફરન્ટ છે. વેબ પેજ તો બે છે, બટ વેબ સર્વર 1 એન્ડ વેબ સર્વર 2, રાઈટ. અહીંયા સર્વર જ ડિફરન્ટ છે. સી ધીસ ઇઝ માય ફર્સ્ટ પેજ. ક્લિક હિયર ટુ ગો પેજ 2, રાઈટ. હવે તમે અહીંયા ક્લિક કરશો દેન આ જશે તમારું સેકન્ડ વેબ પેજ પર વિથ સેકન્ડ વેબ સર્વર, રાઈટ. સો યોર આઉટપુટ ધેટ ઇઝ વેલકમ, ધીસ ઇઝ માય સેકન્ડ પેજ. ઓકે, સો એટલે આ થયું તમારું એક્સટર્નલ. સી નામ પરથી બધું ડિપેન્ડ થાય. ઇન્ટરનલ મીન્સ તમારું એક જ સર્વર એક જ પેજ પર બંને વસ્તુ આવી જાય. ક્લિયર? સેકન્ડ વન ઇઝ લોકલ. વેબ સર્વર એક, બટ વેબ પેજીસ આર ડિફરન્ટ. વેબ પેજ 1 એન્ડ વેબ પેજ 2 ઇન લોકલ લિંક, રાઈટ. ને એક્સટર્નલની અંદર વેબ સર્વર 1 એન્ડ 2 બોથ આર ડિફરન્ટ, રાઈટ, એન્ડ બોથ પેજીસ આર ઓલ્સો ડિફરન્ટ. સો દેટ ઇઝ કોલ્ડ એક્સટર્નલ. ક્લિયર ધીસ વન? ઓકે. Okay, now next topic, that is list element. So what is list? તમારે કોઈ બી આઇટમ્સ હોય તેને તમારે લિસ્ટમાં ડિરાઈવ કરવું છે તો તમે અહીંયા લિસ્ટ એલિમેન્ટનો યુઝ કરી શકો, રાઈટ. સો HTML લિસ્ટ એલિમેન્ટ્સ આર કયા કયા એલિમેન્ટ્સ છે? UL, ઓકે, OL એન્ડ DL, રાઈટ. તમે વિચારતા હશો વોટ ઇઝ ઇટ? UL, OL એન્ડ DL. લેટ્સ સી ઇન ડીપલી. લિસ્ટ એલિમેન્ટ્સ આર કમ્પોઝ ઓફ વન ઓર મોર લિસ્ટ એલિમેન્ટ. તમે આમાં એક કરતાં વધારે લિસ્ટ તમે આપી શકો. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ UL? UL મીન્સ અનઓર્ડર
લિસ્ટ. એ શાનાથી ઇન્ડિકેટ થશે? બુલેટ્સ. બુલેટ્સ મીન્સ તમારા આ રીતે ડોટ આવે ને, રાઈટ, દેટ ઇઝ કોલ્ડ બુલેટ. તમે એને આઇટમ અહીંયા આપી શકો. ક્લિયર? ઓકે. યુએલ મીન્સ અનઓર્ડર લિસ્ટ. એ કોઈ બી ઓર્ડરમાં આવી શકે. ધેન ઓએલ. ઓએલ મીન્સ ઓર્ડર્ડ લિસ્ટ. એ તમારા શામાં આવશે? નંબર 1 2 3 4 એ રીતે તમે નંબરમાં આપી શકો, રાઈટ, ધેટ ઇઝ કોલ્ડ ઓર્ડર લિસ્ટ. ધેન થર્ડ વન ઇઝ ડીએલ મીન્સ ડેફિનેશન લિસ્ટ. એ તમારું છે ડિક્શનરી. આપણે આ બહુ રેરલી યુઝ કરીએ, બટ વી આર યુઝિંગ મોસ્ટલી ધ યુએલ એન્ડ ઓએલ ટેગ ઇન ધીસ HTML, રાઈટ. ઓકે. નાવ સી ધ ફર્સ્ટ વન. આપણે આ ત્રણે આપણે ડીપલી જોવાના છે. સી ધ ફર્સ્ટ વન, UL unordered list. Okay, create a bulleted list with the UL tag. કેવી રીતે ડિરાઈવ થાય તે આપણે જોવાનું છે, રાઈટ. ઓકે, તો આજે ફર્સ્ટ યુએલની અંદર ધેર આર બુલેટ્સ આર 3 ટાઈપ્સ. યુએલની અંદર શું આવે? બુલેટ આવે. અહીંયા આપણે જોયું ને બુલેટ આવે. તો સો બુલેટ્સ આર 3 ટાઈપ્સ. તો કયા કયા ટાઈપ્સ છે? સ્ક્વેર, ડિસ્ક મીન ડિફોલ્ટ એન્ડ સર્કલ. ઓકે, ધેર આર 3 ટાઈપ્સ. ઓકે, નાવ we are going to see the first types of this bullet. Okay, this is the example of square bullet. Okay, how to write this program? See this example. First of all, you have to start with HTML tag. Okay, then head, then you have to write title. In title, give the title anything. Here I give my home page, then over title, right, then overhead. Then you have to main portion of this part that you have to write in the body part, right. So in body, H for align is equal to center. Means what? આનો મિનિંગ શું થશે? H4 એટલે તમારી સાઇઝ આવશે, H4 સાઇઝ. અને સેન્ટર એટલે અલાઇન સેન્ટર એટલે સેન્ટરમાં તમારું આવશે. તો શું આવવું જોઈએ? ધીસ ઇઝ ધ શોપિંગ લિસ્ટ. ધેન ઓવર H4. ઓકે, અહીંયા H4 જે ટેગ ચાલુ કર્યો તેને અહીંયા ઓવર કર્યો, રાઈટ. ધેન યુએલ ટાઈપ. અહીંયા આપણો મેઇન કન્સેપ્ટ ચાલુ થાય છે, રાઈટ. જે સ્ક્વેર એક્ઝામ્પલ છે તે અહીંયા આપણું બતાવશે કે યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર. તમે યુએલ ટાઈપ આપ્યું છે કે કયું છે, તો આપણને સ્ક્વેરમાં જોઈએ છે, રાઈટ. પહેલું આપણે સ્ક્વેર લેવાનું છે. સો કેવી રીતે પછી એને ડિસ્ક્રાઇબ થશે? યુએલની અંદર આપવાનું એલઆઈ. એલઆઈ મીન લિસ્ટ, રાઈટ. એલઆઈ મીન્સ લિસ્ટ. હવે લિસ્ટની અંદર ફર્સ્ટ આઈ ગીવ મિલ્ક, ધેન લિસ્ટ સ્ટાર્ટ કર્યું, ધેન ઓવર સેમ એઝ બ્રેડ એન્ડ જામ. ઓકે, ધેન યુએલ ટેગ અહીંયા સ્ટાર્ટ કર્યો ને અહીંયા ઓવર કર્યો, ધેન ઓવર બોડી એન્ડ ઓવર HTML. સો યોર આઉટપુટ ઇઝ સ્ક્વેરમાં આવશે. સી શોપિંગ લિસ્ટ એ તમારું સેન્ટરમાં આવ્યું બિકોઝ વી આર ગિવિંગ ઇન ધ સેન્ટર, રાઈટ. ધેન તમારું યુએલ ટાઈપ કયું છે? સ્ક્વેર, એટલે અહીંયા તમારું સ્ક્વેર આવશે, રાઈટ. આ ત્રણ જે છે તે સ્ક્વેરમાં આવશે. એની અંદર આપણે કયા કયા આપેલા? મિલ્ક, બ્રેડ એન્ડ જામ, રાઈટ. તો આ થયું તમારું ફર્સ્ટ સ્ક્વેરવાળું એક્ઝામ્પલ. ઓકે, નાવ સેકન્ડ વન ઇઝ ડિસ્ક મીન્સ ડિફોલ્ટ. ઓકે, તો ડિફોલ્ટમાં શું આવશે? કે HTML હેડ, ટાઇટલ, માય હોમ પેજ, ધેન ઓવર ટાઇટલ, રાઈટ, ધેન ઓવર હેડ એન્ડ મેઇન પાર્ટ આપણે સ્ટાર્ટ કરવાના બોડીની અંદર. સેમ અહીંયા H4 અલાઇન સેન્ટર શોપિંગ લિસ્ટ આપી દીધું. સેમ આપણે જે ફર્સ્ટ સ્ક્વેરમાં આપ્યું સેમ પ્રોસિજર જ છે, રાઈટ. બટ હિયર આપણે ફર્સ્ટમાં શું કરેલું? યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર કરેલું. હવે અહીંયા શું છે? ડિફોલ્ટ છે, ડિસ્ક છે. મીન્સ વોટ? અહીંયા ઓનલી તમારી યુએલ આપવાનું, રાઈટ. ઓનલી તમે યુએલ આપશો એટલે ડાયરેક્ટ તમારું આ રીતના ડોટ આવી જશે. ડિફોલ્ટ, બાય ડિફોલ્ટ તમે કંઈ નહીં આપો તો તમે આ રીતે આવી શકે, રાઈટ. સી પછી સેમ લિસ્ટ આપી દીધા, મિલ્ક, બ્રેડ, જામ બધા આપી દીધા. ધેન ઓવર યુએલ, then over body and over HTML. This is your output. Shopping list is in the center one, right. And default તમે આપ્યો એટલે આ રીતે ડોટ આવશે. તેની અંદર તમે જે લિસ્ટમાં જેટલા આપ્યા છે એટલા આવી જશે. મીન્સ મિલ્ક, બ્રેડ એન્ડ જામ. ક્લિયર? ઓકે, નાવ this is the second one and now last one is third. Now last one third, that is circle. Okay, હવે તમે સર્કલ આપશો તો કઈ રીતની ફોર્મેટ આવે તે જોઈએ. So HTML head, title, my home page, over title, overhead. Then you have to write main part in this body tag. Then H4 align is equal to center. સેન્ટરની અંદર આપણે શું આપવાનું છે? શોપિંગ લિસ્ટ ઓવર H4.
ઓકે દેન યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સર્કલ. જો અહીંયા આપણે યુએલ ટાઈપ આપ્યો છે સર્કલ બિકોઝ અવર નેક્સ્ટ ટાઈપ ઇઝ સર્કલ, એટલે અહીંયા સર્કલ આપવાનું. સર્કલ તમે આપશો એટલે આ રીતના સર્કલ આવશે. ઓકે, આ રીતે તમે સર્કલ આપી શકો. રાઈટ, આ ફિલ સર્કલ નથી. રાઈટ, ઓકે. ફિલ સર્કલ શામાં આવ્યા? ડિફોલ્ટની અંદર. ઓકે, પછી અહીંયા સેમ લિસ્ટ આપી દીધા, મિલ્ક, બ્રેડ એન્ડ જામ, ઓવર યુએલ, ઓવર બોડી એન્ડ ઓવર HTML. નાવ this is your output, that is shopping list is in the center one and these all are the list, milk, bread and jam. એવું નથી કે મેં 3 આપ્યા એટલે 3 જ આપી શકાય. તમારે અહીંયા નંબર ઓફ લિસ્ટ તમે આપી શકો. ક્લિયર? ઓકે, તો આ થયું તમારું સર્કલ ટાઈપ. ઓકે, આ થયા તમારા લિસ્ટ ઓર્ડર. હા, તેમાં ફર્સ્ટ આપણું પૈતું યુએલ. ઓકે, પછી આપણે નેક્સ્ટ બીજા છે 2 તે આપણે we will see in the next video lecture. Okay, thank you so much.